એપ્લિકેશન આધારિત કેબ સર્વિસ હવે મોંઘી બનશે। જી હા, પીક આર્સ દરમિયાન તેઓ બમણું ભાડું વસૂલી શકે। કેન્દ્ર સરકારે કેબ સેવાઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી। અત્યાર સુધી આ કંપનીઓ બેઝ ફેરના 1.5 ગણા સુધી વધુ ભાડા વસૂલતી હતી। સરકારે બેઝ ફેરનું બમણું ભાડું વધારવાની મંજૂરી આપી દીધી છે। વ્હીકલ એગ્રીગેટર્સ માર્ગદર્શિકા 2025 જાહેર કરી દેવામાં આવી છે। આગામી 3 માસમાં નવી ગાઈડલાઇન્સ લાગુ કરવા સૂચના આપવામાં આવી। કેબ એગ્રીગેટર્સ હવે પીક ટ્રાફિક અવર્સમાં મૂળ ભાડા કરતાં વધુ ભાડું વસૂલશે। માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે નવી મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઇન્સ 2025 લાગુ કરી, જે અનુસાર કેબ એગ્રીગેટર્સને પીક ટ્રાફિક અવર્સમાં મૂળ ભાડા કરતાં બમણા સુધી ભાડું વસૂલી શકે તેવી મંજૂરી આપવામાં આવી। અત્યાર સુધી તેઓ 1.5 ગણું ભાડું વસૂલી શકતા હતા, જેને કારણે આગામી દિવસોમાં એપ્લિકેશન આધારિત કેબ સર્વિસ મોંઘી બનશે। આ ઉપરાંત કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આગામી 3 માસમાં નવી ગાઈડલાઇન્સ લાગુ કરવા પણ સૂચિત કર્યા છે। ભાડામાં આ વધારો એગ્રીગેટર્સ પ્લેટફોર્મની વધુ પડતી માંગ દરમિયાન સરળતા માટે તેમજ કિંમત અને સંચાલન માટેની મુશ્કેલીઓ દૂર કરવા લાગુ કરવામાં આવી છે। મોટર વ્હીકલ એગ્રીગેટર માર્ગદર્શિકા 2025 જાહેર થવાથી શું ફેરફારો થશે એ પણ આપને જણાવીએ તો કેન્દ્ર સરકારના નવા MVAG 2025 નિયમોને ઓલા, ઉબેર, રેપિડો સહિતના કેબ એગ્રીગેટર્સે આવકાર્યું, પરંતુ આ નિયમોથી ગ્રાહકોના ખિસ્સાને જરૂરથી અસર થશે।